દાહોદના જેકોટ રેલવે સ્ટેશન પર માલગાડીના એન્જિનમાં આગ લાગી, ફાયર વિભાગે સમયસર કાબુ મેળવ્યો। દાહોદના દિલ્હી મુંબઈ રેલવે માર્ગ ઉપર આવેલા જેકોટ રેલવે સ્ટેશન ખાતે માલગાડીના એન્જિનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી। પ્રાથમિક માહિતી મુજબ અગમ્ય કારણસર આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી અને કામગીરી હાથ ધરી। બીજી તરફ રેલવેના અધિકારીઓ પણ દોડી આવી સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી। ફાયર વિભાગની કામગીરીથી આગને કાબૂમાં લેવામાં સફળતા મળી। કોઈ જાનહાનિ નોંધાઈ નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે। આજ રોજ દાહોદ નગરપાલિકા ફાયર બ્રિગેડને બપોરે 2:48 કલાકે જેકોટ રેલવે સ્ટેશનથી કોલ મળેલ કે જેકોટ રેલવે સ્ટેશન ખાતે ઊભેલી માલગાડીના એન્જિનમાં આગ લાગેલ છે, જેનો કોલ મળતા તાત્કાલિક દાહોદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ ઓલવવાની કામગીરી કરવામાં આવેલ છે, જેમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થયેલ નથી। કેટલો સમય લાગ્યો આગને કાબૂમાં લેતા અંદાજે 55 થી 60 મિનિટ જેટલો સમય લાગેલ હતો, કયા કારણસર આગ લાગી હતી જે હજુ જાણવામાં આવેલ નથી। વિડીયો જર્નાલિસ્ટ દર્શન સુતરિયા સાથે સરિયા ટીવી ન્યૂઝ દાહોદ।